નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે અત્યાર સુધી તમે એનએસસી અને પીએસસી બે જ એક્સચેન્જ ઉપર ટ્રેડિંગ કરી હશે, પણ હવે નવું એક એક્સચેન્જ પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે। એટલે કે 2 અઠવાડિયાની અંદર જ આ એક્સચેન્જ પર પણ ટ્રેડિંગ શરૂ થઈ જશે। તો આ એક્સચેન્જ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। કયું એક્સચેન્જ છે અને ક્યારથી આ એક્સચેન્જમાં ટ્રેડિંગ શરૂ થશે અને શું તમારે પણ એનએસસી બીએસસી સિવાય આ એક્સચેન્જમાં પણ ટ્રેડિંગ કરવી જોઈએ કે નહીં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને પણ આ એક્સચેન્જ વિશેની માહિતી મળી રહે। અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો। અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે બીએસસી અને એનએસસી પછી હવે દેશમાં ત્રીજું સ્ટોક એક્સચેન્જ આવવાનું છે। સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 2 અઠવાડિયામાં એમએસસી એટલે કે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થશે। લોકો લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા। એમએસસી દ્વારા લિક્વિડ વધારવા માટે આ ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે। આ માટે માર્કેટ મેકર્સની નિમણૂક કરવામાં આવી છે। 113 શેરોમાં લિક્વિડિટી આપવા આ એક્સચેન્જ અત્યારે તૈયારી ચાલી રહી છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એમએસસી એક્સચેન્જ પર આગામી 2 અઠવાડિયામાં ટ્રેડિંગ શરૂ થઈ શકે છે। જાણકારોનું માનવું છે કે શરૂઆતમાં કેશ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। રોકાણકારો અને ટ્રેડર્સનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવશે। ફંડિંગના મામલે પણ એમએસસીએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે। એક્સચેન્જે ડિસેમ્બર 2024 અને ઓગસ્ટ 2025માં 2 તબક્કામાં કુલ 1240 કરોડ રૂપિયા એકત્રિત કર્યા। આ ફંડિંગ રાઉન્ડમાં મુખ્ય બ્રોકરેજ અને ફિનટેક કંપનીઓમાં ગ્રો અને ઝેરોધા પણ પોતાના રોકાણકાર તરીકે જોડાય છે, જેના કારણે એમએસસીની વ્યૂહરચના અંગે બજારમાં વિશ્વાસ વધ્યો છે। એટલે કે આવનારા 2 અઠવાડિયામાં એમએસસી ઉપર ટ્રેડિંગ શરૂ થશે અને શરૂઆતમાં કંપની કેશ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને રોકાણકારો અને ટ્રેડર્સનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે। આના માટે કંપનીએ ફંડિંગ પણ એકત્રિત કર્યું છે અને એમાં બ્રોકરેજ ફર્મ ઝેરોધા અને ગ્રોએ રોકાણ કર્યું છે। 1240 કરોડ રૂપિયા પણ કંપનીએ 2 તબક્કાની અંદર ભેગા કરી લીધા છે। અને બ્રોકરેજ ફર્મ અને વાત કરીએ કે ઝેરોધા અને ગ્રોએ જે રોકાણ કર્યું, જેના કારણે રોકાણકારોનો પણ વિશ્વાસ વધ્યો છે। પછી વાત કરીએ કે શું આ બીએસસી અને એનએસસી ને ટક્કર આપી શકશે કે નહીં। આ વચ્ચે એક્સપર્ટનું કહેવું છે કે બીએસસી અને એનએસસી ને ટક્કર આપવી સરળ નથી। બંને એક્સચેન્જની પકડ ખૂબ જ મજબૂત છે અને તેને પડકારવા મુશ્કેલ છે। એફએનઓમાં સેબીના નિયમો એમએસસી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। સેબીના નિયમ મુજબ મંગળવાર અને ગુરુવારના રોજ જ એફએનઓ એક્સપાયરી થશે। નિફ્ટી એક્સપાયરી મંગળવારે અને સેન્સેક્સની ગુરુવારે થાય છે, એટલે કે ડેરિવેટિવ્સમાં પકડ બનાવવી એમએસસી માટે પડકારરૂપ થઈ રહેશે। પછી વાત કરીએ એક્સચેન્જ એટલે કે એનએસસી અને બીએસસી ના અત્યારે હાલ કેટલા માર્કેટ શેર છે। માર્કેટ શેરની વાત કરીએ તો કેશ સેગમેન્ટમાં એનએસસી 90 થી 92% હિસ્સેદારી ધરાવે છે, જ્યારે સ્ટોક એફએનઓમાં 95% હિસ્સેદારી ધરાવે છે, જ્યારે ઇન્ડેક્સ એફએનઓમાં 80% હિસ્સેદારી એનએસસી ની છે। બીજી તરફ કેશ સેગમેન્ટમાં બીએસસી ની 8 થી 10%, જ્યારે સ્ટોક એફએનઓમાં 5 અને ઇન્ડેક્સ એફએનઓમાં 20% હિસ્સેદારી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એનએસસી અને બીએસસી સિવાય જે ત્રીજું એક્સચેન્જ ટૂંક સમયમાં શરૂ થવાનું છે એના વિશે, જે છે એમસીએક્સ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ। 2 અઠવાડિયાની અંદર આના અંદર ટ્રેડિંગ શરૂ થવા જઈ રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।